રાજ્યનું સૌથી નાનું બાળક ચાંદીપુરા વાયરસમાંથી મુક્ત થયું છે। સિવિલ હોસ્પિટલના સંચાલકોએ દાવો કર્યો કે અમારા ખ્યાલ પ્રમાણે આ રાજ્યનું સૌથી નાનું બાળક છે જે ચાંદીપુરા વાયરસમાંથી મુક્ત થયું। ગોંડલના સુલતાનપુરનું 3 મહિનાનું બાળક ચાંદીપુરા વાયરસમાંથી મુક્ત થયું છે। 19 જુલાઈએ બાળક રાજકોટમાં દાખલ થયું હતું અને તેને 5મી ઓગસ્ટે રજા આપવામાં આવી છે। હાલમાં 2 શંકાસ્પદ બાળક હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી એક બાળક વેન્ટિલેટર ઉપર છે। એક શંકાસ્પદ બાળક જૂનાગઢ જિલ્લામાંથી આવે છે, જ્યારે અન્ય શંકાસ્પદ બાળક રાજકોટ જિલ્લામાંથી આવે છે। બંનેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। 3 માસની બાળકી ચાંદીપુરા વાયરસ સાથે 19 જુલાઈએ એડમિટ થઈ હતી, ચાંદીપુરા વાયરસના સિમ્ટમ્સ સાથે, અને ખૂબ જ આવ્યું પેશન્ટ ત્યારે ખૂબ જ શોકમાં અને ખરાબ ગંભીર પરિસ્થિતિમાં આવેલું હતું। એને વેન્ટિલેટરી સારવાર તથા પૂરી હાયર એન્ટીબાયોટિક્સ, હાયર સ્કેલની બધી જ દવાઓ આપી અને સઘન સારવાર કરી અને આજે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ। અત્યારે મેડમ આપણે ચાંદીપુરાના દર્દીઓ છે કંઈ સારવારમાં અત્યારે એઝ ઓફ નાઉ પોઝિટિવ પેશન્ટ એક પણ નથી। 2 સસ્પેક્ટ પેશન્ટ છે, પણ એ એક્યુટ એન્કેફેલાઇટિસ સિન્ડ્રોમના પેશન્ટ્સ છે, જેમાં આ ટેસ્ટ આપણે રૂટીનલી કરતા હોઈએ છીએ। એ શોક બાળકની આટલી ગંભીર સ્થિતિ હોવાથી અમે એને તાત્કાલિક આઈસીયુમાં લઈ લીધી અને બાળકને વેન્ટિલેટર પર મૂકેલી હતી। 3 થી 4 દિવસ સુધી બાળકની શોકની ટ્રીટમેન્ટ ચાલી, કારણ કે બાળકને જે શોક હતો એ બહુ રિફ્રેક્ટરી હતો। સામાન્ય જે 1-2 દવાઓથી જે કંટ્રોલ થવો જોઈતો હતો એ આ નાની વયની બાળકીના લીધે થઈ શક્ય નહોતું, અને 3 થી 4 દિવસે એનામાં શોકમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું અને બાળકીના શરીરમાં ખૂબ જ પ્રકારનો ચેપ ફેલાયેલો હતો। ભારે ઇન્જેક્શન ને દવાઓના કોર્સ પછી બાળકીની પરિસ્થિતિમાં 4થા દિવસ પછી થોડો સુધાર આવ્યો અને 7મા દિવસે અમે બાળકીને વેન્ટિલેટર પરથી ઓક્સિજનના બીજા મશીન પર શિફ્ટ કરી।